અંગ્રેજી ભાષામાં એક ઉક્તિ છે, લવ ઇટ ઓર હેટ ઇટ બટ યુ કેનોટ ઇગ્નોર ઇટ. આનું ભાષાંતર કરવાને બદલે સીધો ભાવાર્થ પકડીએ તો મહાબલી રશિયાના બાહુબલી પ્રમુખ પુતિનને પ્રેમ કરો યા નફરત કરો, પસંદ અપની અપની, પણ 100 વાતની એક વાત એટલી જ કે રશિયાની અવગણના કરવી અસંભવ છે. જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો પર હર્ષલ પુષ્કરણાનો જ્ઞાન સંવાદ. વિમર્શ. અર્થશાસ્ત્રના ચક્રોને ગતિમાન રાખતી સપ્લાય ચેઇન વિશે જાણો છો? આ એક એવી માળા છે જેના અંકોડા પરસ્પર ટાઈટમ ટાઈટ ભીડાયેલા છે. ચેઇનનો એકાદ અંકોડો પણ જો તૂટ્યો તો ચેઇનના ફક્ત 2 ટુકડા નથી થતા, બલકે આખી ચેઇન વેરણછેરણ બને છે. રશિયા અને યુક્રેનના યુદ્ધે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનના ઘણા અંકોડા તોડી નાખ્યા છે, જેની માઠી અસરો હવે ભારત સહિત ઘણા દેશોએ વહેલી મોડી ભોગવવાની થશે. કોઈપણ યુદ્ધની પ્રથમ અને પ્રમુખ અસરો સૌ પહેલાં સ્થાનિક પ્રદેશના લોકો પર પડતી હોય છે. ખોરાક, પાણી, બળતણ, રોકડ વગેરેની તંગી ઊભી થવી, જાનમાલનું નુકસાન થવું તેમજ આર્થિક કારોબાર ઠપ થઈ જવો તે મુખ્ય અસરો છે. રશિયન હુમલામાં યુક્રેનના લોકોએ એવી સમસ્યાઓનો સામનો કરવાનો થયો. માલસામાનનું એકથી બીજા સ્થળે વહન અટકી પડતા દેશની આંતરિક સપ્લાય ચેઇન તૂટી પડી. રશિયા યુક્રેન યુદ્ધનો ભારેલો અગ્નિ 1-2 દિવસમાં ઠરી ગયો હોત તો સપ્લાય ચેઇનના અંકોડા ફરી જોડાતા બધું નોર્મલ થઈ ગયું હોત, પરંતુ એવું ન બન્યું. યુદ્ધની જ્વાળાઓ દિવસો સુધી ઉઠતી રહી, માટે આજે ભારત સહિત જગતના ઘણા દેશોએ હોળીનું નાળિયેર બનવાનો વખત આવ્યો છે. શી રીતે એ સમજવા માટે કેટલીક નક્કર વાસ્તવિકતાઓ જાણવા જેવી છે. જગતની મહાસત્તાઓ રશિયાની અવગણના કેમ ન કરી શકે તેનું પણ સ્પષ્ટીકરણ તે ચર્ચામાં મળી રહેશે. નંબર 1. ઘઉંની સૌથી વધુ નિકાસ કરનાર દેશોમાં રશિયા અને યુક્રેન મોખરે છે. જગતના વિવિધ દેશોમાં આયાત પામતા ઘઉંનો 30% જેટલો પુરવઠો એ બંને દેશોને આભારી છે. ઇજિપ્ત અને તુર્કીના આયાતી ઘઉંમાં તો યુક્રેન અને રશિયાનો ફાળો 70%થી પણ વધારે છે. યુદ્ધના વાંકે ઘઉંની સપ્લાય ચેઇન તૂટતા આવા દેશોમાં ઘઉંની ડિમાન્ડ સામે સપ્લાયનું સમીકરણ ખોરવાય તેવી શક્યતા છે. બાય ધ વે, રશિયા યુક્રેનના ખટરાક પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંનો ભાવ 4.8% જેટલો વધી ગયો છે. નંબર 2. સનફ્લાવર એટલે કે સૂરજમુખીના તેલનું જગતભરમાં જે ઉત્પાદન થાય છે તેમાં યુક્રેનનો ફાળો 50% જેટલો છે. આપણા દેશમાં વેચાતું લગભગ 80% સૂરજમુખી તેલ યુક્રેનને આભારી છે. રશિયા અને યુક્રેનની કટોકટીએ સનફ્લાવર ઓઇલના સપ્લાય પર માઠી અસર કરતા તેના દામ વધી ચૂક્યા છે. નંબર 3. કાચું લોખંડ, નિકલ અને તાંબા જેવી ધાતુઓ વિના કોઈપણ દેશના ઔદ્યોગિક ચક્રો ન ચાલી શકે. આ ત્રણેય અનિવાર્ય ધાતુઓના કુબેર ભંડારો યુક્રેન અને રશિયા પાસે છે. વધુમાં કેટલીક દુર્લભ ખનિજો પણ ખરી. આધુનિક જગતમાં આપણું રોજિંદુ જીવન કુલ 17 પ્રકારના દુર્લભ ખનિજો પર અવલંબે છે. આ 17 પૈકી અમુક દુર્લભ ખનિજોનો રશિયા પાસે કુદરતી જેકપોટ છે. જેમ કે રશિયન ભૂમિમાં પેલેડિયમ નામનું ખનિજ છે. મોબાઈલ ફોન, લેપટોપ, મોટરકાર, જ્વેલરી, દાંતમાં ફિલિંગ તરીકે વપરાતા દ્રવ્યમાં પેલેડિયમની હાજરી છે. માત્રા ભલે અલ્પ છે, પણ અલ્પતા પણ અનિવાર્ય છે. યુક્રેન જોડે રશિયા ધીંગાણે ચડ્યું ત્યાર પછી પેલેડિયમના આંતરરાષ્ટ્રીય બજારમાં 80%નો હાઈજમ્પ આવી ચૂક્યો છે. નંબર 4. અમેરિકાની બોઈંગ અને યુરોપની એરબસ જેવી વિમાન ઉત્પાદક કંપનીઓ ટાઇટેનિયમ ધાતુ માટે ઘણે અંશે રશિયા પર મદાર રાખે છે. ટાઇટેનિયમનું શુદ્ધિકરણ તથા નિકાસ કરતી મોટા ગજાની રશિયન કંપની સાથે બોઈંગ અને એરબસનો કોન્ટ્રાક્ટ થયેલો છે, જે 2028માં પૂરો થવાનો છે. આ કોન્ટ્રાક્ટનો બોઈંગ તથા એરબસ ભંગ કરી શકે તેમ નથી. બીજી તરફ અમેરિકા અને યુરોપે ભેગા મળીને રશિયા પર આર્થિક અને વ્યાપારી પ્રતિબંધો ઠોકી બેસાડ્યા છે. આથી બોઈંગ અને એરબસને ટાઇટેનિયમનો રશિયન સપ્લાય હાલ તુરત તો મળવાથી રહ્યો. આને કહેવાય રશિયન કુહાડા પર સામે ચાલીને પગ મારવો. નંબર 5. રશિયા સામે વટનો અને રાજકીય વગનો ખોંખારો ખાઈને અમેરિકાએ જે પ્રતિબંધો જાહેર કર્યા તેમાં એક મુદ્દો માઇક્રોચિપનો સપ્લાય રોકી પાડવાનો પણ છે. માઇક્રોચિપ વિના કોઈ પણ વીજાણુ ઉપકરણ ન બને, બરાબર? પરંતુ નિયોન, પેલેડિયમ અને પ્લેટિનમ વિના તો માઇક્રોચિપ જ ન બને. આ ત્રણેય કુદરતી તત્વો રશિયા મારફત અમેરિકા પહોંચે છે. અમેરિકામાં બનતી માઇક્રોચિપની લિથોગ્રાફી પ્રોસેસમાં વપરાતા નિયોનનો 90% જથ્થો તો માયબાપ રશિયાને આભારી છે. આમાં તો પછી ખોટમાં કોણ ગયું, રશિયા કે અમેરિકા? અત્યારે માઇક્રોચિપ ઉત્પાદકો પાસે ચિપનો 2 અઠવાડિયા ચાલે એટલો બફર સ્ટોક છે. રશિયા યુક્રેનની ગુથ્થી જો જલ્દી ન સુલઝે અને યુરોપ અમેરિકા જો રશિયા પરથી આર્થિક પ્રતિબંધો ન હટાવી લે તો મોબાઈલ ફોનથી માંડીને મોટરકાર સુધીના એકમોને માઇક્રોચિપની સખત અછત વર્તાય એ સંભવ છે. નંબર 6. નેચરલ ગેસના તથા ખનિજ તેલના કુદરતી ભંડારોની બાબતે પણ રશિયા એટલું બધું સમૃદ્ધ છે કે ન પૂછો વાત.
યુરોપને ખનિજ તેલનો 23% અને નેચરલ ગેસનો 38% પુરવઠો રશિયા મારફત મળે છે. રશિયા પર આર્થિક પ્રતિબંધ જીક્યા પછી યુરોપને તેમાંનો કેટલો પુરવઠો મળે તે એક સવાલ છે. પરંતુ પુરવઠામાં જરાક પ્લસ માઇનસ થાય કે તેના ભાવ ઊંચ નીચ થાય તો શું બને તે સમજવા માટે ફક્ત એક દાખલો પૂરતો છે. ડિસેમ્બર 2021માં યુક્રેન જોડે તણાવ સર્જાતા યુરોપમાં રશિયન બ્રાન્ડ નેચરલ ગેસના ભાવ વધી ગયા. આની સીધી અસર બ્રિટનના એક ફર્ટિલાઇઝર પ્લાન્ટ પર પડી. ફર્ટિલાઇઝરના ઉત્પાદન વખતે નેચરલ ગેસની જરૂર પડે. રશિયન ગેસની આકરી કિંમતને કારણે બન્યું એવું કે બ્રિટિશ ફર્ટિલાઇઝર કંપનીએ નુકસાની ટાળવા માટે પોતાનું કારખાનું બંધ કરી દેવું પડ્યું. પ્લાન્ટ બંધ થયો એટલે તેમાં બાય પ્રોડક્ટ તરીકે નીકળતો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન પણ ઘટી ગયું. આની વળી સીધી અસર બ્રિટનની ફૂડ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીને પડી, કેમ કે ફર્ટિલાઇઝર પ્લાન્ટનો કાર્બન ડાયોક્સાઇડ તે ઇન્ડસ્ટ્રીઝ વિવિધ ઉપયોગમાં લેતી હતી. ક્યાં નેચરલ ગેસ, ક્યાં ફર્ટિલાઇઝર અને ક્યાં ફૂડ અને ફાર્મા જેવી ઇન્ડસ્ટ્રીઝ. એકબીજા જોડે તેમને કશો સંબંધ ન હોવાનું જણાય, પરંતુ સપ્લાય ચેનની માળાના તે કેવા મજબૂત અંકોડા છે. આવા તો બીજા કેટલાય અંકોડા યુક્રેન રશિયાના ઘમસાણમાં ભાંગી રહ્યા છે. યુક્રેન પર હુમલો કરીને રશિયા ભલે જગતની નજરમાં ઉતરી ગયું, પુતિનને ભલે ઘૃણા, તિરસ્કાર અને ફિટકાર મળતા હોય, યુરોપ, અમેરિકા ભલે રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદી રહ્યા હોય, પણ 100 વાતની એક વાત એટલી કે રશિયા વિના જગતનું આર્થિક અને ઔદ્યોગિક ગાડું અસ્ખલિત ચાલી શકે તેમ નથી. આ કડવી વાસ્તવિકતા છે જેનો ઘૂંટડો પોતાનું નાક ઊંચું રાખવા માંગતી મહાસત્તાઓએ નાક બંધ કરીને પણ પીવો જ પડશે.